રાજકારણમાં ગરમાવો ભાજપ પર કૌભાંડનો આરોપ। લોકસભાની ચૂંટણી પહેલા હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે, જેને કારણે આક્ષેપ અને પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે। એક તરફ સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષ દ્વારા સત્તાપક્ષની નિષ્ફળતાઓ અને તેમના કામોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપ કરી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતના ધૂણિયો જમીન કૌભાંડનું ભૂત। કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર કરવામાં આવ્યો છે જમીન કૌભાંડનો આક્ષેપ। અમદાવાદના મણિપુર ગોધાવી ખાતે 122 કરોડનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને જાણકારી આપતા જણાવ્યું કે અમદાવાદની મણિપુર ગોધાવી ખાતે ટીપી 429 ટોપી સ્કીમના 236 કરોડની મૂળ કિંમતના સરકારના 4 પ્લોટમાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમિત ચાવડાએ જણાવ્યું કે સંસ્કાર ધામને ફાળવેલ જમીન બાદમાં તેને અન્ય 2 કંપનીઓને સોંપી દીધી છે। બ્રાઇટ બાળ ગોકુલમ ફાઉન્ડેશન નામની પ્રાઇવેટ કંપનીને સંસ્કાર ધામને ફાળવેલ 4 પૈકીના 3 પ્લોટ ફાળવવામાં આવ્યા છે। ધન્યવાદ।